નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છે કે જે ઈ શ્રમ કાર્ડ યોજના અંતર્ગત સ્કોલરશિપ મળે છે 35,000 રૂપિયાની, તો એનું ઓનલાઈન ફોર્મ મોબાઈલથી કેવી રીતે ભરવું, કયા વિડીયોમાં આપણે આ યોજના જે છે તો એમાં સ્કોલરશિપ કેટલી મળે છે. દાખલા તરીકે એક ધોરણથી સ્કોલરશિપ મળે છે, તો એક ધોરણથી તમે જેટલું આગળ ભણો છો એ પ્રમાણે એમાં સ્કોલરશિપ મળે છે. અલગ અલગ સ્કોલરશિપ મળે છે, એના ક્રાઇટેરિયા શું છે, એમાં આવકની મર્યાદા શું હોવી જોઈએ, તો એ તમામ વિગત આપણે એ વિડીયોની અંદર આપેલી છે. તો એ વિડીયો તમે જોવા માગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એને લિંક રાખી દઈશ, અથવા તો આ વિડીયોના એન્ડમાં એ વિડીયો મળી જશે. પરંતુ આ વિડીયોના માધ્યમથી એમાં ઈ શ્રમિક કાર્ડ છે તો એમાં સ્કોલરશિપ મળે છે, એનું ઓનલાઈન ફોર્મ મોબાઈલથી કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. પરંતુ એમાં જે ફોટો જે છે તો એ લાઈવ આપણે કેપ્ચર કરવાનો હોય છે, અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એરર આવે છે. તો એનું પણ આ સોલ્યુશન આ વિડીયોમાં આપણે આપેલું છે. એક વખત ટ્રાય કરો, ના થાય તો પછી તમારે 2-3 વખત તમે ટ્રાય કરશો તો થઈ જશે. પરંતુ એનું સોલ્યુશન શું છે તો એ પણ આપેલું છે. તો સ્ટેપ બાય સ્ટેપ રજિસ્ટ્રેશનથી લઈ અને પ્રિન્ટ સુધી માહિતી આપેલી છે મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો sanman.gujarat.gov.in. આ પ્રમાણની વેબસાઇટ લખશો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો તમે ત્યાંથી ડાયરેક્ટ ઓપન કરી શકશો. આ પ્રમાણનું અહીંયા હોમ પેજ આવી જશે. જો તમારે ક્યારેય પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા ઈમેલ આઈડી, તમારી જે રજિસ્ટ્રેશન નંબર, પાસવર્ડ નાખવાના રહેશે, અને કેપ્ચા કોડ જે છે તો એ કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે, અને ત્યાર પછી લોગિન ડાયરેક્ટ કરી શકો છો. ફોરગેટ પાસવર્ડ અને ફોરગેટ યુઝર આઈડી પણ કરી શકો છો. પરંતુ તમે ક્યારેય પણ આમાં રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન યોર સેલ્ફ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. સૌપ્રથમ તમારે અહીંયા શ્રમયોગીનું આધાર નંબર લખવાના છે, અને ત્યાર પછી યુઝરનો પ્રકારમાં 3 પ્રકાર આવશે. એક બાંધકામ શ્રમિક પ્રકાર, કારખાનામાં જો કામ કરતા હોય તો એ સિલેક્ટ કરવાનું છે, અથવા તો તમારે અહીંયા અંત્યોદય અકસ્માત મૃત્યુ સહાય કરીને છે તો એ સિલેક્ટ કરવાનું છે. પરંતુ વધારે પડતે આમાં આપણે બાંધકામ શ્રમિક માટે છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે બાંધકામ શ્રમિકમાં તમારે ઈ નિર્માણ કાર્ડ નંબર ટાઈપ કરવાના છે. ઈ નિર્માણ કાર્ડ જે છે એ જે શ્રમિક લોકો હોય તો એને લાલ કલરની ચોપડી હોય ને એ કાર્ડમાં નંબર હોય, એ નંબર તમારે ટાઈપ કરવાના છે. એ જે શ્રમિક લોકો હોય કે જેણે 90 દિવસ કામ કરેલું હોય તો એની પાસે હોય જ છે, બરાબર. તો અહીંયા જો ઈ નિર્માણ કાર્ડ ના હોય તો તેવા બાંધકામ શ્રમિકની નોંધણી, તો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરશું આપણે. ત્યાર પછી તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા ડિટેલ ભરવાની છે. સૌપ્રથમ આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય સેમ એ જ પ્રમાણે આધાર કાર્ડમાં નામ છે તો એ પ્રમાણે પૂરું નામ લખવાનું છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે. જેન્ડરમાં તમારે મેલ ફિમેલ જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે. આધાર કાર્ડ પ્રમાણે તમારે જન્મ તારીખ અહીંયા લખવાની છે. ત્યાર પછી મોબાઈલ નંબર એ પણ તમારે અહીં લખવાનો છે. ઈમેલ આઈડી કમ્પલસરી નથી, છોડી શકો છો. પાસવર્ડ તમારે નાખવાના છે, એ જ પાસવર્ડ તમારે અહીં બીજી વખત નાખવાના છે. અને યુઝર ટાઈપ કરીને છે તો એમાં આપણે યુઝર ટાઈપમાં કન્સ્ટ્રક્ટિવ વર્કર કરીને છે તો એ સિલેક્ટ કરી લેવાનું છે. આ કેપ્ચા કોડ છે એ અહીંયા ટાઈપ કરવાના છે, અને ત્યાર પછી તમારે રજિસ્ટર્ડ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. તમારી જે મુખ્ય માહિતી આવશે જો વ્યવસ્થિત હોય તો તમારે અહીં કન્ફર્મ કરવાનું છે. પરંતુ એના પહેલાં એક વાત તમને હું જણાવી દઉં મિત્રો કે પાસવર્ડ તમારે 8 કેરેક્ટરમાં નાખવાના છે, અને આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ તરીકે મેં આપ્યા છે તો આ પ્રમાણે તમે નાખી શકો છો. બાકી તમારે પાસવર્ડની એરર આવશે. તો અહીંયા કન્ફર્મ કરી દઈશું આપણે. કન્ફર્મ કરી દઈશું એટલે આપણે રજિસ્ટ્રેશન અહીંયા સક્સેસફુલ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો લોગિન આઈડી પણ અહીંયા આવી ગઈ છે. એ લોગિન આઈડી પર આપણે ક્લિક કરશું એટલે અહીંયાથી આપણે કોપી કરી લઈશું. અહીંયાથી આપણે ઓકે કરી દઈશું, અને અહીંયા આપણે યુઝર આઈડી છે એનો આપણે પેસ્ટ કરી દઈશું. અહીંથી યુઝર આઈડી પેસ્ટ કરી દઈશું, અને જે પણ તમે પાસવર્ડ રાખેલો હોય એ પાસવર્ડ તમારે અહીંયા ટાઈપ કરી લેવાનો છે. અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે, અને ત્યાર પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તો પાસવર્ડ ટાઈપ કરી અને લોગિન કરશો એટલે આ પ્રમાણે ઈ નિર્માણની વેબસાઇટ ઓપન થઈ જશે. અને એ તમારે યુઝર પ્રોફાઇલ મતલબ કે તમારે રજિસ્ટ્રેશન જે છે પૂરું કરવાનું રહેશે. તમારી બેઝિક વિગતો તમારે અહીં ભરવાની છે. તો સૌપ્રથમ તમારે અંગ્રેજીમાં જે પણ નામ તમે આધાર કાર્ડ પ્રમાણે લખેલું છે એ નામ તમારે લખાઈ ગયેલું છે, પરંતુ સેમ એજ પ્રમાણે તમારે અહીં ગુજરાતીમાં નામ લખવાનું છે. પછી તમારા પિતાનું નામ તમારે અહીંયા અલગ લખવાનું છે. અહીં પણ પિતાનું નામ તમારે લખવાનું છે અલગ, બરાબર. અહીં ઇંગ્લિશમાં એ ગુજરાતીમાં એ પ્રમાણે તમે લખી શકો છો. ત્યાર પછી આધાર કાર્ડ નંબર અહીં આવી ગયા છે. તમારી જન્મ તારીખ અહીં આવી જશે. ત્યાર પછી તમારે અરજદારની જાતિ કઈ છે તો SC ST OBC જે પણ હોય તમારી જાતિ એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. લિંગમાં આપણે પુરુષ એ સિલેક્ટ કર્યું છે તો એ તમારે રહેવા દેવાનું છે. મોબાઈલ નંબર ઓલરેડી અહીં આવી જશે.
પ્રકાર પણ એ આવી જશે. ત્યાર પછી તમારે અહીંયા હાલનું સરનામું લખવાનું છે, બરાબર. તો સૌ ગુજરાત જે છે તો એ સિલેક્ટ છે. ત્યાર પછી તમારે તમારો જિલ્લો જે પણ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. તો હું અહીંથી જિલ્લો સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે અહીંથી તાલુકો સિલેક્ટ કરવાનો છે. તમારો જે પણ તાલુકો હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કરી અહીં ગામનું નામ તમારે આવી જશે, સિલેક્ટ કરવાનું છે. અરજદારનું સરનામું જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે તમારે અહીંથી લખવાનું છે. અરજદારનું ગુજરાતીમાં સરનામું અને ઇંગ્લિશમાં સરનામું. પિનકોડ નંબર તમારા તાલુકાનો હોય એ તમારે પિનકોડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે. પિનકોડ નંબર ટાઈપ કરી એટલે તમારું ફર્સ્ટ જે એડ્રેસ છે એ કમ્પ્લીટ થઈ જશે. પરંતુ ફર્સ્ટ એડ્રેસ પછી તમારે અહીંયાથી બીજું છે અરજદારનું કાયમી સરનામું. અહીંયા હાલનું સરનામું મતલબ કે હાલનું સરનામું એટલે અત્યારે જ્યાં રહો છો એ સરનામું, અને કાયમી સરનામું મતલબ કે તમારું જે વતન હોય, તમારું જે ઘર હોય એ સરનામું, બરાબર. પરંતુ તમે એક જ જગ્યાએ રહેતા હોય, તમે ક્યાંય બહાર નોકરી ન કરતા હોય તો અહીંયા ઉપર મુજબ તમે કરશો, બરાબર. ઉપર મુજબ કરશો એટલે અહીંયા તમારું જે ઉપર વિગત લખેલી હશે એ વિગત તમારા અહીં નીચે આવી જશે અને અહીંયા તમારે અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. અપડેટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પ્રોફાઇલ તમારી અપડેટ થઈ જશે, સક્સેસફુલ થઈ જશે. અહીંયા આપણે ઓકે કરી દઈશું. ઓકે કરશો એટલે તમારે અહીંયા બે આવશે, એક બાંધકામ શ્રમ યોગી તરીકે નોંધણી ફોર્મ આવી જશે અને ઇલેક્ટ્રિક 2 વ્હીલર સબસિડી એપ્લિકેશન આવશે, બરાબર. તો આપણે અહીંયા બાંધકામ શ્રમ યોગી તરીકે નોંધણી ફોર્મ છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે વ્યક્તિગત માહિતીમાં તમારે બધી ડિટેલ તો આવી જશે, બરાબર. પરંતુ તમારે અહીંયા સ્નેપ ફોટો કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીને લાઈવ ફોટો પાડવાનો છે. તો અહીંયા આપણે ક્લિક કરી લઈશું. અહીંયા ક્લિક કરી અને લાઈવ ફોટો પાડવાનો છે, બરાબર. તો પહેલાં આપણે ટ્રાય કરી લઈએ એક વખત. હવે મિત્રો તમે જ્યારે પણ ફોટો કેપ્ચર કરવા જશો ત્યારે તમારા મોબાઈલમાં આવી એરર જો કદાચ આવે તો તમારે શું કરવાનું છે એ હું તમને જણાવું છું. કારણ કે આવી છે મારા મોબાઈલની અંદર, એટલા માટે એનું સોલ્યુશન મેં કર્યું છે, એટલા માટે તમને જણાવવું જરૂરી છે. કારણ કે અહીંયાથી તમે ફોર્મ ભરતા અટકી જશો. તો સૌપ્રથમ આવી એરર આવે તો અહીંથી તમારે એક્ઝિટ થઈ જવાનું છે. એક્ઝિટ થઈને તમારે તમારા મોબાઈલના સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સમાં જઈ અને તમારી જે એપ્સ હોય એપ્સ જોઈ લેવાની છે, તમારે મતલબ ઓપન કરી લેવાની છે. અહીંથી એપ્સનું ઓપ્શન આવશે અથવા તો અહીંથી તમે ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો, બરાબર. જોઈ શકો છો એપ્સ કરીને છે તો એમાં જેટલી પણ તમે એપ ડાઉનલોડ કરેલી હશે એ તમામ એપ આવી જશે, બરાબર. અહીંયાથી તમે તમામ એપ ઓપન કરી શકો છો. હવે એમાં તમારે અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે. તો હું અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. અહીં તમે જોઈ શકો છો ક્રોમ કરીને છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પરમિશન છે એ એક તો તમારે અલાઉડ કરી દેવાની છે. તમામ પરમિશન અલાઉડ કરી દેવાની છે, બરાબર. અહીંયા મેં અલાઉડ તમામ કરી દીધી છે. કેમેરા છે તો અહીંયા અલાઉડ કરી દીધું છે પહેલું ઓપ્શન. ત્યાર પછી અહીંયા કોન્ટેક્ટ છે તો એમાં પણ અલાઉ કરી દીધું છે. અને અહીંયા તમામ વસ્તુ જે છે તમારે અલાઉ કરી દેવાની છે. તો મેં અલાઉ કરી દીધી છે. તે પછી તમારે અહીંયા સ્ટોરેજમાં જવાનું છે. સ્ટોરેજમાં જઈ અને તમારે બધું ક્લિયર કરી નાખવાનું છે. ક્લિયર સ્ટોરેજ એના પર ક્લિક કરશો તો આ પ્રમાણે આવી જશે. અહીંયાથી ક્લિયર ચેસ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. આટલું કર્યા પછી સિમ્પલ વસ્તુ છે, બરાબર. તમે ધ્યાનથી જોશો મિત્રો તો તમે આરામથી કરી શકશો. તે પછી તમે અહીંયાથી એક વખત તમારે આ ક્રોમ બ્રાઉઝર છે અપડેટ કરી લેવાનું છે. અપડેટ ક્યાંથી કરવાનું તો અહીં પ્લે સ્ટોરમાં જઈ અને તમે અહીંયા લખો ક્રોમ. તો હું એક ક્રોમ લખી લઉં છું. મેં એક ક્રોમ લખેલું છે, મેં અપડેટ કરેલું છે એટલે ડાયરેક્ટ ઓપન આવશે, પરંતુ તમારે અહીંયા અપડેટ આવશે, બરાબર. તો અપડેટ કરી લેવાનું છે. આટલી વસ્તુ તમારે ફક્ત કરવાની છે મિત્ર, બરાબર. આટલી વસ્તુ કરશો એટલે પછી તમારે ડાયરેક્ટ ફોટો કેપ્ચર તમે કરી શકશો. ત્યાર પછી તમે જો લોગઆઉટ થઈ ગયા હોય તો ફરીથી તમારે લોગિન થઈ જવાનું છે. આ લોગિન ક્યાંથી થવાનું છે તો એ તમને હું જણાવી દઉં. સિટીઝન્સ લોગિન છે તો એમાં તમે થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. બાકી તમારે અહીંયા રજિસ્ટર યોર સેલ્ફ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા યુઝરનો પ્રકાર કરીને છે તો અહીંયા બાંધકામ શ્રમિક એના ઉપર આપણે ક્લિક કરીશું અને ક્લિક હેર ઉપર ક્લિક કરવાનું છે. આપણે ક્લિક હેર ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં ડિટેલ નથી ભરવાની, પરંતુ અહીંયા લોગિન હેર કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અને અહીંયા તમારે લોગિન કરવાનું છે. યુઝર આઈડી પાસવર્ડ ટાઈપ કરી અહીંયા જે કેપ્ચા કોડ ટાઈપ છે તો એ ટાઈપ કરવાના છે. તો એ તમામ ટાઈપ કરીને લોગિન ઉપર ક્લિક કરશો એટલે લોગિન થઈ જશો. તો ત્યાર પછી આ પ્રમાણે સ્નેપ ફોટો ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા સ્નેપ ફોટો પર ક્લિક કરી અને અહીંયાથી આપણે ફોટો ક્લિક કરી લઈશું આપણે. અને ત્યાર પછી નેક્સ્ટ આપણે નીચે જવાનું છે. નીચે જશું એટલે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો તે પછી વ્યક્તિગત માહિતી અહીંયા કમ્પ્લીટ થઈ જશે. હવે તમારે ભરવાની છે અરજીની વિગતો.
અરજીની વિગતોમાં સૌપ્રથમ આવશે તમારે અહીંયા મજૂરીનો પ્રકાર કયો છે, તો એ મજૂરીનો પ્રકાર તમે જે પણ કામગીરી કરતા હોય એ કામગીરી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાની છે. તો હું અહીંયાથી કોઈ પણ એક કામગીરી સિલેક્ટ કરી લઉં છું. ઘણા બધા આમાં કામગીરી છે, બરાબર, તો એમાંથી કોઈ પણ એક કામગીરી તમે અહીંયાથી સિલેક્ટ કરી લો છો. ત્યાર પછી તમારે વારસદારનું નામ અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે કે તમારો વારસદાર જે ભાઈ અથવા તો માતા પિતા જે પણ હોય તે તમે અહીંયા લખી શકો છો. વારસદારમાં તમે કોનું લખી શકો છો, તો અહીં વારસદારનો સંબંધ અહીંયા તમે જોઈ શકો છો. માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન અથવા તો પતિ પત્ની જે પણ હોય એ તમે અહીંયા લખી શકો છો. તો સ્થળાંતરિત છો કે નહીં, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છો હોય, તમે મજૂરી કરવા જતા હોય તો તમારે હા કરવાનું, બાકી ના. અભ્યાસની વિગતોની વાત કરીએ તો અભ્યાસ તમે કેટલો કરેલો છે, તો અહીંયા નિરીક્ષણ હોય, અભણ હોય તો અહીંયા અભણ, 10મું ધોરણ પાસ હોય તો 10મું ધોરણ પાસ, અને અન્ય ગ્રેજ્યુએટ કરેલું હોય તો જે પણ હોય તો એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. વાર્ષિક આવક તમારે 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અહીંયા વાર્ષિક આવક તમે જેટલો દાખલો કઢાવેલો હોય એ વાર્ષિક આવક અહીં તમારે લખવાની છે. ત્યાર પછી લાલ ચોપડી છે કે નહીં, તો લાલ ચોપડી જે છે એ ઈ નિર્માણ કાર્ડની ચોપડી આવે છે, બરાબર, એ જે આ 90 દિવસ માટે જેણે મજૂરી કામ કરેલું હોય તો એ લોકોને મળે છે. હોય તો તમારે હા કરવાનું, બાકી ના કરી દેવાનું છે. તમારે યુવિન કાર્ડ છે કે નહીં, યુવિન કાર્ડ પણ હોય તો હા કરવાનું, બાકી તમારે ના કરવાનું છે. બીપીએલ કાર્ડ હોય તો એ કરવાનું છે, બાકી જરૂરિયાત નથી. મેઇન વસ્તુ મિત્રો, આ તમે જે ફૂદડી જોઈ શકો છો, તો એ ફૂદડીવાળા જ ઓપ્શન જે છે એ કમ્પલસરી તમારે ભરવાના છે, બાકી તમે છોડી પણ શકો છો. પરંતુ તમે અહીંયા રેશન કાર્ડ નંબર, ચૂંટણી કાર્ડ નંબર એ બધી વસ્તુ તમે આપી દેશો. ત્યાર પછી રેશન કાર્ડ રાજ્ય કયું છે, તો આપણે રાજ્ય જે પણ હોય, ગુજરાત હોય તો ગુજરાત જ આપણે લખશું. આપણે અહીંથી આપણે જોશું તો આપણે ઘણા બધા રાજ્ય આવી જશે, તો એ જે રાજ્ય હોય આપણે લખી નાખવાનું છે. ત્યાર પછી તમારે બેંકની વિગતો, તો બેંકનું નામ, સપોઝ કે તમારે બેંક ઓફ બરોડામાં હોય ખાતું, તો અહીંયા બેંક ઓફ બરોડા લખી નાખવાનું છે. આ પ્રમાણે બેંક ઓફ બરોડા. શાખા ક્યાં છે, તો શાખા ક્યાં છે, તો ત્યાં તમારી જ્યાં પણ બેંક હોય તો એ શાખા મતલબ કે બેંકનું નામ, શાખા મતલબ 2-3 અક્ષરમાં તમારે સિટીનું નામ લખી નાખવાનું છે. એ તમારા બેંકનો આઈએફએસસી કોડ તમારે અહીં ટાઈપ કરવાનો છે, અને એ બેંક એકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાનો છે. આઈએફએસસી કોડ તમારી બેંક પાસબુકમાં હશે, અથવા તો તમને ઓનલાઈન સર્ચ કરશો, બેંકનું નામ લખી આઈએફએસસી કોડ ટાઈપ કરી અને શહેરનું નામ લખીને ટાઈપ કરશો ઓનલાઈન તો તમને મળી જશે. ત્યાર પછી તમારે કુટુંબના સભ્યોની વિગતો ઉમેરવાની છે, બરાબર. તો અહીં એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા ઓલરેડી ઉમેરી છે. કેવી રીતે ઉમેરવી તો એ હું તમને હવે જણાવું છું. તો સૌપ્રથમ તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું છે, તો હું અહીંયા એડ ઉપર ક્લિક કરી લઉં છું. અહીંયા સૌપ્રથમ તમારે પૂરું નામ લખવાનું રહેશે. ત્યાર પછી એનો સંબંધ શું છે તે લખવાનું છે, જન્મ તારીખ લખવાની છે, મોબાઈલ નંબર ના લખો તો ચાલે, અભ્યાસ શું કરે છે અને તે નોકરી મતલબ વ્યવસાય શું કરે છે, તો તેટલું લખવાનું છે તમારે. આટલું લખીને તમારે ઉપર ફરીથી એક વખત એડ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એડ કરી દેવાનું છે. એક વખત તમારે વેરીફાઈ ચેક કરી લેવાનું છે. ચેક કર્યા પછી તમારે નીચે અહીંયા તમે જશો તો અહીંયા સેવ ઉપર ક્લિક કરશો, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે સેવ થઈ જશે. તો અહીંયા 2 સ્ટેપ તમારા પૂરા થઈ ગયા છે, અને હવે ત્રીજો સ્ટેપ એટલે કે અનુભવની વિગતો તમારે નાખવાની છે. કમસે કમ તમારો 3 મહિનાનો અનુભવ હોવો જોઈએ. કોઈ પણ કામગીરીમાં 3 મહિનાનો અનુભવ હોવો જોઈએ. અહીં તમે જે પ્રમાણે એડ્રેસ લખેલું છે તે પ્રમાણે તમારા નોટિફાઈ આવી ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ મેં બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે 2024. તો અહીંયા વિગત ભરવાની છે કે ભાઈ તમારો અનુભવ કેટલો છે. તો સૌપ્રથમ અહીંયા ઉપર આપણે નીચે સ્ક્રોલ કરશું અને અહીંયા તમારે પ્લીઝ સિલેક્ટ કરીને છે, તો એમાં અનુભવ છે એ 3 મહિનાનો કમસે કમ છે, 90 દિવસનો છે. તો તમારે જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. તો તમારે અહીંયા જે સ્થળે કામ કરેલું છે તો એ સાઇટનું નામ, સરનામું, કેટલા સમય કામ કરેલું છે, કામનો પ્રકાર કયો છે, તો આ તમામ વિગત તમારે ભરવાનું છે. પરંતુ કેટલા દિવસ કામ કરેલું છે તો એ દિવસો લખવાના છે, એ તમારે વર્ષ નથી લખવાનું, બરાબર. તો આ પ્રમાણે તમારે દિવસો લખવાનું છે અને કામનો પ્રકાર આ પ્રમાણે કરવાનું છે. આટલું કરીને ઉપર તમારે અહીંયા એડનું બટન આવશે, તો એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમારે ખોટી વિગત હોય તો રિમૂવ પણ તમે કરી શકો. નીચે તમારો મોબાઈલ નંબર હશે તો એને ઓટીપી દ્વારા વેરીફાઈ કરી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તે પછી તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. આધાર કાર્ડની બંને સાઈડ અપલોડ કરવાની છે. મેક્સિમમ તમારે 10 MB થી વધારે આધાર કાર્ડની સાઇઝ ના હોવી જોઈએ. આધાર કાર્ડ મેં સિલેક્ટ કરી લીધું છે. આધાર કાર્ડ અપલોડ થાય છે ત્યાં સુધી તમારે વેઇટ કરવાની છે, ઉતાવળ નથી કરવાની તમારે. આધાર કાર્ડ અપલોડ થઈ ગયા પછી તમારે અહીંયા નીચે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે દસ્તાવેજી વિગતો હશે તો એ એક્સેપ્ટ થઈ જશે, રાઇટ ક્લિક થઈ જશે. તો થોડી વેઇટ કરવાની રહેશે. તો
તો તમારે અહીંયા જોઈ શકો છો 4 સ્ટેપ પૂરા થઈ ગયા છે. દસ્તાવેજી વિગતો પણ એક્સેપ્ટ થઈ ગઈ છે. હવે તમારે અહીંયા નિયમો અને શરતો વાંચી અને તમારે નીચે એક્સેપ્ટ કરવાની છે. અહીંયા તમે નિયમો અને શરતો વાંચવી હોય તો વાંચી શકો છો. બાકી તમારે અહીંયા નીચે રાઈટ ક્લિક કરી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ એટલે આ પ્રમાણે આપણું તમારું ફોર્મ જે છે સબમિટ થઈ જશે. મેસેજ પણ આવી જશે અને તમે જોઈ શકો છો તમારી બાંધકામ શ્રમયોગી તરીકેની નોંધણી માટેની અરજી સફળતાપૂર્વક સ્વીકારી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમાં કામ ચાલુ કરી દેવામાં આવે છે. આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને અરજીની પ્રિન્ટ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અરજીની પ્રિન્ટ તમે કરી શકશો અહીંયાથી. તો આ જે પ્રિન્ટ છે એમાં તમારી પ્રોપર ડિટેલ નહીં આવે, તમારી ફોટો કન્ફર્મેશન નંબર કંઈ પણ નહીં આવે. તો તમારે અહીંયાથી બેક જવાનું રહેશે અને ક્યાંથી તમારે પ્રિન્ટ આઉટ કરવી એ તમને હું બતાવું છું. તો તમે બેક જશો એટલે તમારી અરજીનું સ્ટેટસ આવી જશે, તાલુકો, તમારા મોબાઈલ નંબર, અરજી નંબર, તમામ વસ્તુ તમારે અહીંયા આવી જશે. પરંતુ તમે અહીંયા આ સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા અરજી ગુજરાતીમાં પણ તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો અને ઇંગ્લિશમાં પણ તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો. બરાબર, તો અહીંયાથી આપણે ગુજરાતી વિગત માટે અહીંયા ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ગુજરાતીમાં આખું ફોર્મ જે છે એ ઓપન થઈ જશે. આ પ્રમાણે તમે જોઈ શકો છો તમારો ફોટો, કન્ફર્મેશન નંબર, તમારું નામ, તમામ વસ્તુ તમારે અહીં આવી જશે. પરંતુ આ પ્રમાણે તમે મોબાઈલથી મિત્રો આરામથી ફોર્મ ભરી શકશો. કોઈ ડિફિકલ્ટ એટલી વસ્તુ નથી. તમે ધ્યાનથી તમે ભરશો તો તમે ફોર્મ ભરી શકશો. હવે તમારે ફોર્મ ક્યારે ભરવાનું, તો 1 થી લઈ અને તમે ડિગ્રી સુધી તમે ભણતા હશો તો પણ તમે આમાં ફોર્મ ભરી શકશો. તમારું સેમેસ્ટર જ્યારે પણ શરૂ થાય એ પછીના 6 મહિનાની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે. દાખલા તરીકે 6થા મહિનામાં તમારું સેમેસ્ટર સ્ટાર્ટ થયું હોય તો 12મા મહિના સુધી તમે આમાં ફોર્મ ભરી શકો. હવે આ સહાય વિશે તમે જો વિગતવાર જાણવા માંગતા હોય તો અહીંયા વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે, તો અહીંયા લાસ્ટમાં મેં રાખેલો છે, તો એ વિડીયો ઉપર ક્લિક કરીને તમે ચેકઆઉટ કરી શકશો. પરંતુ આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.